હાલો સર, મને આ ટ્રેક્ટર સાપવાળી નોટના મને કેટલા પૈસા મળશે સર? જી સર, એના પૂરા તમને 30 લાખ રૂપિયા મળશે પાંચની નોટના. આ સર મને 5 રૂપિયાની જે ટ્રેક્ટર સાપવાળી નોટ છે એના મને 30 લાખ રૂપિયા સર મને મળશે. જી સર, એના પૂરા 30 લાખ રૂપિયા કિંમત થઈ ગઈ છે સર. આ મારી પાસે બહુ જૂની જે છે ટ્રેક્ટર સાપવાળી છે અને ઓલ્ડ નોટ છે બહુ અત્યારે તો, અને એના મને 30 લાખ રૂપિયા સર મળશે. સર, બહુ ઓલ્ડ નોટ છે એટલે જ આની કિંમત એટલી બધી હાઈ ઉપર વહી ગઈ છે કે એની પૂરી કિંમત 30 લાખ રૂપિયા થઈ ગઈ છે. સર તો બહુ સારું સર. મારી પાસે 2-3 વર્ષથી આ નોટ પડી હતી મને આના 30 લાખ રૂપિયા મળે તો સર બહુ સારું મારે. જી સર, હા. પૂરા 30 લાખ રૂપિયા મળશે. જો સર તમારા ડીલ મારી સાથે કરવી જ હોય હા સર. તો તમને આનું 50% પેમેન્ટ એડવાન્સ પણ મળી જશે સર. સર મને 50% મને એડવાન્સ પેમેન્ટ મળશે. આ એક નોટનું મને 50% પેમેન્ટ એડવાન્સ એટલે 50% ને 15 લાખ રૂપિયા એડવાન્સ સર મને મળશે. જી સર, 15 લાખ રૂપિયા તમને એડવાન્સ મળી શકે, પણ જો સર તમે ડીલ મારી સાથે કરો તો જ સર. સર મારે તો ડીલ કરવી જ છે 100% તમારી સાથે કરવી, કે કારણ કે સર 50% એડવાન્સ પેમેન્ટ મળે છે સર. એ પણ 15 લાખ રૂપિયા સર મને એડવાન્સ મળે. એ પણ આ એક નોટના મારી પાસે 2-3 વર્ષથી નોટ પડી છે સર ટ્રેક્ટર સાપવાળી છે, અને એના તમે મને 30 લાખ રૂપિયા દો છો અને એ પણ 50% એડવાન્સ પેમેન્ટ સર મને મળી જતું હોય તો સર મારે તમારી જોડે જ ડીલ કરવી છે સર. જી સર, તમે મારી સાથે ડીલ કરવા માટે પૂરેપૂરા શ્યોર છો? હા સર, મેં શ્યોર છું. 100% મારે તમારી સાથે જ ડીલ કરવી છે સર. જી સર, ત્યાર પછી આ ડીલ કેન્સલ તમે નહીં કરી શકો? ના સર, હું ડીલ કેન્સલ કરીશ જ નહીં સર, કારણ કે તમે મને 50% એડવાન્સ દઈ દેતા હોય તો મારે ડીલ કેન્સલ કરવાની ક્યાં સર વાત આવે છે? સર, પહેલા તમે મારી વાત પૂરી સાંભળી લ્યો. હા સર, બોલો. તમારા માઇન્ડમાં ઉતારી લ્યો, બરોબર? હા સર, હા બોલો સર. એ બધું રિયલિટી બોલું છું. હા સર. સર, તમે પહેલા મારી સાથે ડીલ કરવા માટે પૂરેપૂરા એકદમ 100% શ્યોર છો? હા સર, શ્યોર છું 100% સર. મારે ડીલ તમારી જોડે જ કરવી છે સર. જી સર, ત્યાર પછી હા સર. આપણે 50% પેમેન્ટ એડવાન્સ આપી દઈએ, બરોબર? હું તમને હા સર. પછી સર તમે ડીલ કેન્સલ નહીં કરી શકો. ના સર, હું ડીલ કેન્સલ નથી કરવા માંગતો. મારે તો આ ડીલ કરવી જ છે 100% શ્યોર છું. જો તમે સર આ ડીલ કેન્સલ કરશો હા. તો તમારી ઉપર કાયદેસર કાર્યવાહી અમે કરશું. ના સર, મારે સર કોઈ જાતની ડીલ કેન્સલ નથી કરવી. મારે તમારી જોડે જ ડીલ કરવી છે સર. એટલા માટે સર હું તમને કહું છું કે ઘણા બધા લોકો એવા હોય છે જે 50% પેમેન્ટ લીધા પછી હા સર. કેન્સલ કરી નાખતા હોય છે, ને પછી અમે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, કે કેમ કે અમારી પાસે તો હજી એ નોટ તો તમારી પાસે જ હોય, હા સર. હા. અને 50% પેમેન્ટ અમારો માણસ પોતે ત્યાં આવીને તમને દે છે ને એ નોટ ની યાદી લઈ જશે. હા સર, તો કોઈ વાંધો નહીં. મારે તમારી સાથે જ ડીલ કરવી છે. અને તમે જે ડોક્યુમેન્ટ આપણે પહેલા પણ ફોનમાં વાત થઈ ગઈ હતી ને સર, હા સર. તો તમે જે ડોક્યુમેન્ટ કીધા હતા એ બધા મેં મોકલી દીધા છે. એકવાર ચેક કરી લેજો સર. અને સર, આના માટે આધાર કાર્ડ તમારું જોશે, હા. ડિટેલ વેરિફિકેશન કરવા માટે જોશે, હા અને સર. તમારું પાન કાર્ડ છે એ જોશે. આ 3 વસ્તુ સર તમારે દેવી પડશે મને. હા સર, કાંઈ વાંધો નહીં. મેં તમને વોટ્સએપ કર્યું છે સર. એ 3 વસ્તુ તમે એકવાર ચેક કરી લ્યો, પછી મારે ડીલ તમારી જોડે કરવી જ છે એટલે મેં તમને મોકલી દીધું છે સર. જી સર, હું બધું ચેક કરી લઉં. 2 મિનિટ તમે લાઈન ઉપર રહ્યો. હા સર, કાંઈ વાંધો નહીં સર. મળી ગયું સર? જી સર, તમારી બેંક ડિટેલ આવી છે, આમાં આધાર કાર્ડ છે અને પેન કાર્ડ છે. જી સર, તમારું મેહુલ નામ છે? હા સર, મારું નામ મેહુલ છે સર. જી મેહુલ સર, હા. હવે આપણે આપણી ડીલ કરીએ, બરોબર? હા સર, કાંઈ વાંધો નહીં. વેરિફિકેશન માં હું નાખું છું અત્યારે પ્રોસેસિંગમાં. જો તમારી પૂરેપૂરા ટકા ફરીથી હું તમને પૂછું છું, શ્યોર છો તો હું હા સર, શ્યોર છું 100% શ્યોર છું સર. મારે ડીલ કરવી જ છે સર. જી સર, હવે હું મારા કોમ્પ્યુટર અથવા હું લેપટોપ ઉપર આ તમારી ડીલ સક્સેસ કરું છું, બરોબર? હા સર, કાંઈ વાંધો નહીં. જી સર, એના માટે હું તમને 2 શબ્દ પહેલા કહેવા માંગુ છું. હા સર, બોલો. સર, અત્યારે વેરિફિકેશન કરવા ઉપર હું નાખું છું આ ડીલ, બરોબર? હા સર, વાંધો નહીં. હવે સર, તમારે આના માટે પહેલા મને 15,000 રૂપિયા તમારે પે કરવો પડશે સર. જે સર. અમારી કંપનીનો કોઈ પણ જાતની ફીસ નથી સર. પહેલા સાંભળી લ્યો મારી વાત. સર, 15,000 રૂપિયા મારે તમને પે કરવા જોશે સર? જી સર, હું તમને પહેલા જે કહું છું એ વાત તમે સાંભળી લો. જે આ અમારી કંપનીની ફીસ નથી સર. હા સર.
સર આ ફક્ત ને ફક્ત જે માણસ જેન્યુન છે અને આપણી સાથે 100% ડીલ કરવા માંગે છે હા એટલા માટે જ અમે લોકો લઈએ છીએ 15,000 રૂપિયા, અને જેવી જ ડીલ સક્સેસ થઈ જાય તમને 50% પેમેન્ટ હા એટલે કે 15 લાખ રૂપિયા અત્યારે મળી જાય, અને સાથે સાથે તમારા 15,000 રૂપિયા બીજા જે છે હા એ તમને મળી જશે અત્યારે જ સર. જે અમારી કંપનીનો કોઈ પણ જાતનો ચાર્જ નથી સર. સર, તો મેં તમારો વિડીયો યુટ્યુબ પર જોયો તો હા સર. તો એમાં તો કોઈ પૈસાની કે કોઈ વાત નથી સર. જી સર, તો હું તમને ક્યાં કહું છું કે આ પૈસા હું રાખી લઈશ. હા હા આ પૈસા તમને પાછા મળી જ જવાના છે રિટર્ન. હું તમને ઈ જ વાત સમજાવું છું ને. હા સર. હા ત્યાં ફક્ત ને ફક્ત વેરિફિકેશન અને પ્રોસેસિંગ ના માટે અમે લોકો લઈએ છીએ કે સામેવાળો માણસ જેન્યુન છે અને 100% અમારી સાથે ડીલ કરવા માટે ટ્રસ્ટેડ છે, એટલા માટે અમને લોકોને 15,000 રૂપિયા આપ્યા છે. પણ તો સર એક કામ કરો ને, સર. તમે મને અડધું પેમેન્ટ દિયો છે ને, 15 લાખ રૂપિયા મને આપો છો ને, હા સર. તો એમાંથી તમે મને લાખ રૂપિયા તમે રાખી લ્યો અને 14 લાખ રૂપિયા મને દઈ દેજો. પછી જે તમારી ફી લાગતી હોય એના તમે કાપી લ્યો સર, અને જે વધે તો મને પાછા દઈ દેજો સર. જી સર, હજી આપણી આ કોઈ પણ જાતની ડીલ તો થઈ નથી સર. આપો તો. નોટ પણ હજી તમારી પાસે છે હા અને હજી કોઈ પણ જાતની આપણી ડીલ થઈ નથી, તો સર એમાંથી પૈસા હું કેવી રીતે રાખી લઉં? એ કેવી રીતે શક્ય બની શકે સર? સર, તો મને એક જણાવજો ને, તમારું નામ શું છે સર? જી સર, મારું નામ છે મોહનભાઈ. મોહનભાઈ, આ તમે જે કંપની રહી આ તમારી ઓલ્ડ કોઈન્ટ વાળી જે કંપની છે આ તમારી, હા. આનો કેટલોક ટાઈમ થયો, કેટલાક વર્ષથી આ તમે કામ કરો છો સર ઓલ્ડ જી સર, કંપની? હું આ કંપની સાથે જોડાણો એના ફક્ત 6 મંથ એટલે કે 6 મહિના થયા છે. 6 મહિના થયા. એટલે તમારી કંપની રહી સર એ કેટલીક જૂની છે? જી સર, અમારી કંપની બહુ જાજી જૂની છે, એનો ખ્યાલ મને હજી સુધી સરે આપ્યો નથી. નથી આપ્યો. એટલે તમે જે પબ્લિક સાથે બધું વસ્તુ કરો છો જી સર. તો આ તમારી કંપની બહુ જાજો ટાઈમથી આ વસ્તુ કરતું હોય છે ને? નો સર, અમે કોઈ પણ જાતનું કાંઈ એવું કંઈ નથી કરતા. ના, તમે આ ભોલી ભાલી પબ્લિક જે રહી ને ભાઈ એની સાથે તમે ફ્રોડ જ કરો છો. નો સર, નો, ઈ તમારી હા. જે તમારા માથે આ જો તમારો નંબર આવી ગયો છે, આ મેં લાઈવ વિડીયો બનાવી લીધો છે ભાઈ, બધું લોકો વસ્તુ મેં ડિટેલમાં આજે બનાવી દીધું છે, અને આ વિડીયો હું યુટ્યુબમાં અપલોડ કરીશ. એટલો વાયરલ થાય ભાઈ, કારણ કે આ જે ભોલી ભાલી પબ્લિક સાથે તમે ફ્રોડ કરો છો ને જે બધું વસ્તુ ભાઈ, એનો મેં આજે લાઈવ વિડીયો બનાવી લીધો છે. કોઈ સાથે અમે લોકો ફ્રોડ નથી અરે ભાઈ, તમે ફ્રોડ જ કરો. આ 15,000 રૂપિયા લઈ જાવ છો અને પછી એમ કહો કે હવે આમ જોઈ લ્યો મિત્રો, ફોન કાપી નાખો. એટલે મિત્રો, તમને કોઈ પણને જો આવો ફોન આવે કે આવી રીતે તમે કોઈને ફોન કરીને તમારી સાથે આવું કોઈ કહેતા હોય કે આટલા આ નોટના એટલા મળે, તો ભાઈ ખોટી જ વાત છે. એમાં ક્યાંય એટલે ક્યાંય મિત્રો પડતા નહીં. આના ક્યાંય નથી મળતા ભાઈ એટલા રૂપિયા. એ બધા લોકો જો આવી રીતે તમારી પાસે 15,000 રૂપિયા 20,000 રૂપિયા માંગી અને તમે ભરો એટલે તમારા ગયા 15,000 ગયા ને 20,000 ગયા. એટલે બને એટલો વધુ લોકોને વિડીયો શેર કરી દો, કારણ કે બધા લોકો સાવધાન થઈ જાય. આવા લોકો બધા વસ્તુ રહ્યું ને ભાઈ, એ બધા લોકો ફોન કરે છે અને બધા પબ્લિક સાથેથી આવા પૈસા લઈને ફ્રોડ કરી જાય છે મિત્રો. એટલે વધુથી વધુ લોકોને શેર કરી દો, કારણ કે બધા લોકોને મિત્રો માહિતી મળે. મળ્યા એક નવા વિડીયોમાં મિત્રો.